મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આ 1 મહિના પહેલાં જે ગઈ 6મી તારીખે મે મહિનામાં મહુવાની અંદર અને ગુજરાતભરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં માવઠું થયો અને ખેડૂતોના ખેતી પાકોને 80%થી વધારે નુકસાન થયું. એમાંથી મહુવાની અંદર 3 જ કલાકની અંદર 7-8 ઇંચ વરસાદ પડ્યો. એ પછી પણ 5-7 દિવસ સુધી ઘણા દિવસો સુધી એમનો વરસાદ પડ્યા કર્યો. એટલે એ માવઠાના વરસાદથી ખેતી પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું. અને એ નુકસાનનું અમે તે વખતે સરકારમાં 2 વખત લખીને આપ્યું કે ભાઈ હવે આ સર્વે કરવાની કોઈ જરૂર ન હોય. સર્વેના જો ઘટકડા કરશો તો એ સર્વેમાં ખેડૂતોનું ભલું થવાનું નથી. સર્વે કરવા જેવું છે જ નહીં. હવે સાર્વત્રિક વરસાદ જે માવઠું પડ્યું એમાં ખૂબ મોટા પ્રમાણમાં એમાં ખેડૂતોની બાજરી હોય, સિંગ હોય, તલ હોય, મગ કે વિવિધ ઘાસચારા હોય, મકાઈ હોય કે પછી બાગાયતી પાકોમાં કેરી, કેળા, ચીકુ, પપૈયા વગેરે જે કંઈ કેળા કે બાગાયતી પાકો હતા એમાં પણ મોટા પ્રમાણમાં 80%થી વધારે નુકસાન થયેલું છે. એટલે તમામ ખેડૂતોને હવે સહાય ખેડૂતોને આપવી જોઈએ. અને અત્યારે માથા ઉપર વાવણી છે એવું અમે સરકારને રજૂઆત કરી છે. એટલે સરકાર ખેડૂતોને હવે સહાયના સર્વેના ઘટકડા બંધ કરી અને વહેલી તકે સહાય આપે એવી અમારી માંગણી હતી. એવી જ રીતે ડુંગળીમાં પણ આ વર્ષે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું. એટલે ડુંગળીમાં પણ સરકાર 1 કિલો 10 રૂપિયા ખેડૂતોને સહાય આપે એવી વાત કરી હતી. અને અમે જ્યારે રજૂઆત કરી ડુંગળીની કે આ માવઠાની ત્યારે ગાંધીનગરના, દિલ્હીના માર્કેટિંગ યાર્ડના નેતાઓ સરકારમાં રજૂઆત કરવા ખેડૂતોને સારું ભલું લગાડવા પૂગી જાય. પણ સરકાર આનું જો માનતી ન હોય એટલે અમે રજૂઆત કરીએ છીએ. અને પછી ધારાસભ્યોને, સંસદસભ્યોને, માર્કેટિંગ યાર્ડના નેતાઓ રજૂઆત કરે તો પછી સરકાર માને કોનું? સરકાર એના ભાજપના નેતાઓ, પ્રધાનોનું, ધારાસભ્યનું કે સંસદસભ્યનું કે માર્કેટિંગ યાર્ડના નેતાનું નથી માનતી, અમારું નથી માનતી, તો સરકાર માને કોનું? તો કે આ ખેડૂતોની વાત સાચી છે કે ખોટી? તો આ સરકાર છે એ ખેડૂતોને છેતરવાનો ધંધા કરે છે. એટલે સરકારે આજે 2 મહિના થવા, મહિના ઉપર થયું છતાંય સહાય જાહેર કરી નથી. ડુંગળીને 3-4 મહિના થઈ ગયા પણ એક ફેડ્યું છે. અને જ્યારે નેતાઓને પૂછવા જઈએ કે સરકાર જ્યારે નિવેદન આપે, રાઘુજીભાઈ પટેલ હોય કે ખેતીના નિયામક હોય કે અમે વિચારણામાં લીધું છે અને સર્વે કરીને ખેડૂતોને સહાય આપશું, સહાય આપશું, પણ આ તો લાંબી વાત કરવાની વાત છે. બાકી ખેડૂતોને રાઘવજીભાઈ કાંઈ હજી હાલ સુધીમાં આપ્યું નથી. એટલે અમારી સીધી જ હવે વાત છે કે તમે ખેડૂતોને 1 વીઘે 15,000 રૂપિયા અત્યારે ખેડૂતોને આપી દે. અને તો અમારું સીધું સૂત્ર છે. આ વખતે અમે નક્કી કર્યું છે કે જો સરકારમાં ખેડૂતલક્ષી પોતાની નીતિ હોય તો અત્યારે સરકારને એવું કરવું જોઈએ કે